તો આનંદાનંદ સ્વામી કહે છે કે મહારાજ પૂર્વનો મલિન સંસ્કાર હોય કેમ ટળે? મૂળ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો થોડા હું તમને વાંચી સંભળાવું. સ્વામિનારાયણ ભગવાન શું કહે? અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય. આટલું કામ થાય. રાંક હોય તો રાજા થાય. સ્વામિનારાયણ ભગવાન કે અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધક હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. એક નાના એવા પેરેગ્રાફ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને આટલી મોટી રાજીપાની ફળશ્રુતિ બતાવી. રંક હોય રાજા થાય, અને ગમે એવું એનું પ્રારબ્ધ કર્મ હોય, દુર્ભાગ્ય હોય, એ બદલી જાય. અને મહારાજ કે ગમે એટલું એની માથે વિઘ્ન આવનારું હોય એ વિઘ્ન ટળી જાય. આટલું કામ રાજીપાથી થાય. એટલે મારે ને તમારે બધાએ રાજી કરવાનું તાન રાખવું. આ જિંદગીમાં એક વાત યાદ રાખવી કે આપણે બધા મહેમાન છીએ. પહેલી વાત તો એ યાદ રાખવી, તો તમને મને થોડુંક કરવાનું મન થાય. આપણે બધા મહેમાન છીએ અહીંયા. આ દુનિયામાં આપણે કોઈ પરમેનન્ટ છીએ નહીં. મહેમાન આવ્યા હોય, એક દિવસ રહે, 2 દિવસ રહે, કોઈ એવા વળી નજીકના મહેમાન હોય તો અઠવાડિયું રહે, 15 દી રહે, બેન દીકરી આવી હોય તો કદાચ મહિનો રહે. પણ મહેમાન છે એ મહેમાન, એને એક દી જવાનું થાય. એમ આ દુનિયામાં હું તમે બધા મહેમાન છીએ. કોઈ 5 વર્ષ, કોઈ 25 વર્ષ, કોઈ 50 વર્ષ, કોઈ 100 વર્ષ, બહુમાં બહુ. હવે તો 100 વર્ષ કોણ રહે છે? 60 વર્ષે તો છોકરાઓ મળે કે હવે અમારા બાપા વૃદ્ધ થઈ ગયા છે, ભગવાન દોરી ખેંચી લે સારું. હવે છોકરાઓને કંઈ બહુ લાંબુ ઓલું હોતું નથી. 50-60 વર્ષ થાય ને એમ ખબર પડે કે હવે આમ તો આપણે આમ બીજું નહીં, પણ એમ કે આમ ખેડૂતો હોય એમ કે ને કે હવે આ બળદિયો ખેતીમાં હાલે એમ છે નહીં, બેઠો બેઠો ખોટી નીણ ખાય છે, એટલે પછી એ બળદને કાઢી નાખે. પહેલાનો જમાનો એક હતો, ખેડૂતો બળદનું ઘડપણ પાળતા.